અહીંયાથી માળિયા 44 કિલોમીટર છે અને મિત્રો હળવદ તો અત્યારે અમે હળવદ તો હતા અને મિત્રો મુંદ્રા 100 ને આજની રાત અમે હળવદ રોકાણા હતા અને મિત્રો ત્યાંથી અમે 2:30 વાગે નીકળ્યા અને અત્યારે જઈ રહ્યા છીએ મોરબી તરફ. વિડીયો ભાઈ આંકડો હેઠે છે કામ છે. તો દોસ્તો માળિયા છે 43 કિલોમીટર અને હળવદ છે 1 કિલોમીટર અને રણેક પર છે મિત્રો 3 કિલોમીટર. અને આ મારે ગોવિંદભાઈ કઈ કેવું છે ગોવિંદભાઈ? આ રાતુના હેડર હતા. હા આ બહુ થાક લાગ્યો હતો. ટ્રેક્ટર આપણું આવ્યું હતું આપણે ખડી ગયું એમ અમારા ભલા મિત્રો અત્યારે છીએ અમે હળવદ અને મોરબી તરફ જઈ રહ્યા છીએ અને મોરબી અત્યારે કેટલા કિલોમીટર છે તમને બતાવું તો મોરબી હજી પડી આખું પોસ્ટર આવે આવી ગયો દોસ્તો અત્યારે મોરબી છે 45 કિલોમીટર અને મિત્રો કંડલા છે 40 કિલોમીટર અને માળિયા છે 43 કિલોમીટર અને આપણે જવાનું છે મિત્રો મોરબી. તો અમારી વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આગળ તમે એમાં વિડીયોને જોતા રહેજો એટલે મિત્રો નવા નવા દ્રશ્યો પર તમને બતાવતો રહીશ. તો આજ હેલો દોસ્તો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મજામાં છો ને દોસ્તો? આજ પાછા આપણે ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ જે મિત્રો જોવાનું ભૂલતા નહીં. અને આજે આપણે રોકાણા છીએ મોજીની ચાય હોટલ પર અને ભાઈએ આપણને ફ્રીમાં ચા પણ પાયો અને મિત્રો અત્યારે આપણે પણ ખુદ ચા બનાવી રહ્યા છીએ. ભાઈની સ્ટાઇલ છે મિત્રો ચા બનાવીની, એનો પણ વિડીયો તમને હું આગળ દેખાડીશું. તો સપોર્ટ કરતા રહેજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આજ હોટલના દ્રશ્યો બધા આખા દેખાડી દઉં. હોટલ ને અત્યારે મિત્રો આપણે હોટલ પર રોકાણા છીએ અને હોટલનું નામ છે મોજીલી ચા અને ભાઈ આપણે ચા ઉકાળી રહ્યા છીએ. અત્યારે કેટલી સ્ટાઇલ છે ચા ઉકાળવાની જો ભાઈ. તમારું નામ શું છે? હા, પરસોત્તમભાઈ. ભાઈ પરસોત્તમભાઈ બાળકો કેટલી સ્ટાઇલ છે ચા ઉકાળવાની. અમારા ત્યાં તો આવી ચા ઉકાળે જ અડધો ભોય હોય. મોજીલી ચા લે આવો રાડો એને આપવો ને આવી દોડો રેડી. આપણે ચા ઉકાળો તો બસ ચા બનીને તૈયાર થઈ ગયો. શું નાખે? ચીની નાખવાની છે. એ ધના વયા દે મારે કહું એ તો અમાર ભાઈ રણજીત આપણે સ્ટાઇલ મારું અડધો હમણાં પડ્યું હોય. ચલો ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આજે આપણે મોજીલી ચાય હોટલ પર આપણે રોકાણા છીએ અને આપણે પણ આપણે ચા બનાવવાનો છે. તો અમારે પરમેશભાઈ ગઈકાલના આવેલા છે. અને દોસ્તો આ છે અમારા પગપાળા યાત્રિકો. તો દોસ્તો આ હોટલનું નામ છે મોજીલી ચા અને ભાઈએ આપણે ચા પણ પાયો અને ચા બનાવવાની ભાઈની પણ સ્ટાઇલ તમે જોઈ શકો છો. અને છેલ્લે થઈ ગયું નાખવાની હતી ઉખડે હલાવો છે તમારે
ચાલે દોસ્તો આપણે પણ આ ચા અહીંયા બનાવવાની છે એના એ જ તપેલામાં આપણે ચા બનાવવાની છે અને આ છે આપણા સાથી મિત્રો પગપાળા યાત્રિકો આવ આવ એમને મોટો કરે એમને મોટો કરે કોમની ગાડી તો મિત્રો ચા પીવા આપણે રોકાણા હતા અને ચા પીને હવે નીકળવાનું છે આપણે મોરબી અને જવાનું છે મિત્રો દ્વારકા તો અમારી સાથે જોડાયા રહેજો અને આ છે આપણો સંઘ તો આ માણસો પહેલાં જશે અને આપણે પાછળ જઈશું ચલો અડો
પાછળ નાચે છે એમને વિનંતી છે બધાય નાચો પણ પોતાની જગ્યા પર કઈ આડાવડી કરતા નહીં. જો અમારે ભાઈ જેવા અહીશ પાછા બેઠા બેઠા આહા હા હા. DJ Riaz. રમતા હતા કે પણ ફોન એને નહીં હાંભળ્યો એટલે કે જો ફોન હાંભળ્યો હોય ને તો ફોન લઈને આવે ત્યારે. તો દોસ્તો તમે આ જોઈ રહ્યા છો મિત્રો, આ છે આ તળાવ અને તળાવમાં તમે જોઈ શકો આ બાજુના માણસ મિત્રો તળાવમાં નાહવા ધોવાનું બધું આમ જ, લુગડો ધોવાના બધું આમ જ છે મિત્રો. આ જુઓ કપડાં ધોવાનું બધું આમ જ છે. ચલે દોસ્તો આ ભાઈ આપણે ભરવાડ છે ને, તો દોસ્તો આ ભાઈ ભરવાડ છે ને મિત્રો તે છે કરોડપતિ છે છતાં પણ એ મિત્રો ખૂબ સેવા આપણે આપી છે. અને અત્યારે જોઈ શકો મિત્રો જય દ્વારકાધીશ. તો દોસ્તો અમે મોરબીથી 20 કિલોમીટર પાછા છીએ અને અત્યારે અમારે રોકાવાનું છે શેનું મંદિર તારી, અને આ છે અમારી ટીમ પાળો. અહીંયા બનાવવાનું છે આપણા મંદિરે જમવાનું. આજનો દિવસ બપોર અહીંયા રોકાવાનું છે. આ છે અમારે ધનરાજભાઈ કેવું છે લોકો શું કેવું વર્ગ હા પછી આપણે અહીંયા રોકાવાનું છે. આ છે મંદિર અને આજનું જમવાનું આપણે અહીંયા બનાવી અને પછી આપણે 3 વાગે નીકળવાનું છે મિત્રો મોરબી. તો અમારા વિડીયો પર બના રહેજો. તો મિત્રો આ જય જગન્નાથ મહારાજનું મંદિર છે. જય જગન્નાથ. તો મિત્રો આ જય જગન્નાથ મહાદેવનું મંદિર છે અને તમે જોઈ શકો છો ને આપણા રસોડાવાળા ભાઈ ત્યાં આગળ રસોડું બનાવી રહ્યા છે. અને આજના બપોર આપણે અહીંયા રોકાવાનું છે, જમવાનું બની જમી અને પછી 3 વાગે નીકળીશું. ચલો માણસો વધારે જઈ રહ્યા છે. મંદિર પણ મસ્ત છે. જમવાનું બની રહ્યું છે. ભાઈ રસોડિયાવાળા ભાઈ બનાવી રહ્યા છે. ચલે દોસ્તો. તો મિત્રો જય જગન્નાથ મહારાજનું મંદિર છે. જય જગન્નાથ મહાદેવ. તો આપણે તમને હું દર્શન પણ કરાવીશ. રમીન ફોન કરવાનો છે કે અરે ઘરે તમે લોટ મોકલીને આવ્યો કે. તો દોસ્તો અત્યારે આપણે જગન્નાથ મહાદેવના મંદિરે અત્યારે રોકાણા હતા અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા
ભૂલતા નહીં. તો દોસ્તો આજ માટે આટલું છે. તો મિત્રો આવતીકાલે પણ આપણે નવો વ્લોગ બનાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.